પ્રકરણ 30. હું જુઠ્ઠું બોલું છું પણ મને એનો અફસોસ નથી. છેલ્લા 25 વર્ષથી હું ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરું છું. છેલ્લા કેટલાય વર્ષથી મેં કોઈ દર્દીને કહ્યું નથી કે એની સ્થિતિ ગંભીર છે. દર્દીનું ધ્યાન તંદુરસ્તી ઉપર જ કેન્દ્રિત કરવાનો હું હંમેશા પ્રયત્ન કરું છું. ગમે તેવી ગંભીર માંદગી ભોગવનારમાં પણ એ સાજા થઈ શકશે એવી આશા હું સિંચી શકું છું. એમ કરવામાં મારે ક્યારેક જૂઠનો આશરો લેવો પડે છે, પણ એક ડૉક્ટર તરીકે એમ કર્યા વિના મારે ચાલે જ નહીં. અને એટલે જ હું કહું છું કે મારા જુઠ્ઠાણાઓ બદલ હું કદી શરમ અનુભવતો નથી. દર્દીમાં સાજા થવાની આશા પ્રેરવી એ હંમેશ જરૂરી હોય છે. એની પાછળ મજબૂત મનોવૈજ્ઞાનિક કારણો પણ છે, અને એટલે જ હું દર્દીને હંમેશા આશાભર્યા આશ્વાસનો જ આપું છું. દર્દીની તંદુરસ્તી મેળવવાની ખ્વાહિશ ઉત્તેજિત થતાં જ એનું સમગ્ર અસ્તિત્વ તંદુરસ્તી મેળવવા માટે ઉત્સુક થઈ ઉઠે છે, અને એનું પરિણામ ઘણીવાર ચમત્કારિક આવે છે. તમે કદાચ કહેશો કે ડૉક્ટરને આવી રીતે વર્તવાનો કોઈ જ નૈતિક અધિકાર નથી. દર્દીને તેની તબિયત વિશે સાચી હકીકત જણાવવાનો સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ. ડૉક્ટરને એ વાત છુપાવવાનો કશો જ અધિકાર હોઈ શકે નહીં. વાત ખરી છે, પણ સાચી હકીકત અથવા તો તમે જેને સત્ય કહો છો એ સી ભલા છે. માણસના શરીરની રચના એવી તો અટપટી છે કે કોઈ પણ માણસની માંદગી વિશે સાચી આગાહી કરવાનું ગમે તેવા બાહોશ ડૉક્ટર માટે પણ શક્ય નથી હોતું. અને કોઈ દર્દીની હાલત ગંભીર હોય તો પણ એના મન પર મૃત્યુની વજનદાર બીક મૂકવાથી શો ફાયદો? દર્દીના મન પર માંદગીનો બોજો તો હોય જ છે, એમાં આવા સત્યનો બોજો મૂકવાથી એની હાલત જરૂર કથળે જ. એવો સાચા બોલો ડૉક્ટર એ દર્દી માટે તો ખૂની જ સાબિત થવાનું. ઉલટું ઘણીવાર એવું બને છે કે ડૉક્ટરને દર્દીની હાલત જેવી ગંભીર લાગતી હોય છે એવી નથી પણ હોતી. મોત તમને સાવ નજીક દેખાતું હોય એવા દર્દીઓ પછીથી વર્ષો સુધી જીવી જાય છે. બધી બીમારીઓમાં હૃદયરોગની બીમારી એવી છે કે એ બાબતમાં ડૉક્ટરો પણ ભૂલથાપ ખાઈ જાય છે. એકવાર એવો જ એક કેસ મારી પાસે આવેલો. 70 વર્ષના એક આદમીનું હૃદય ધબકારા ચૂકી જતું હતું. એક હોશિયાર જુવાન ડૉક્ટરને એણે તબિયત બતાવી. એ સાચા બોલો ડૉક્ટરે કહી દીધું કે હાલત ગંભીર છે. મને બોલાવવામાં આવ્યો. શાસ્ત્રીય રીતે જોઈએ તો એ માણસની હાલત ખરેખર ગંભીર જ હતી, પણ મેં એને કહ્યું, તમારું હૃદય ધબકારા ચૂકી જાય છે એ ખરું, પણ એથી ગભરાઈ જવાની જરૂર નથી. 70 વર્ષ સુધી એ એક ધારું ચાલતું રહ્યું છે. તમે બગીચામાં ફરવા જાઓ અને થાકી ગયા હો તો થોડીવાર આરામ કરવા બેસો છો કે નહીં? તમારું હૃદય પણ થોડીવાર વચ્ચે વચ્ચે આરામ કરી લે તો એમાં શું વાંધો? મારી વાત સાંભળીને એ માણસના ચહેરા પર એક તંદુરસ્ત હાસ્ય ફરકી ગયું. એણે પૂછ્યું, હું થોડું હરું ફરું તો વાંધો નથી ને? એની હાલત તો ગંભીર હતી જ ને. સવાલ ખૂબ જ મૂંઝવણભર્યો હતો. મેં થોડીવાર વિચારીને હિંમતથી કહ્યું, ઘરના બગીચામાં સાંજે થોડું ફરવું એમાં કશો જ વાંધો નહીં. હૃદયરોગના એક દર્દીને મેં એ પછી બરાબર 10 વર્ષે એક સંબંધીને ત્યાં એક વેવિશાળના પ્રસંગે જોયા. થોડીવાર તો હું પણ ચક્કરમાં પડી ગયો. બીજો એક દાખલો મારા સ્મરણમાં આથી તદ્દન જ ઉલટો છે. એક જુવાન ઓફિસરને અચાનક છાતીમાં દુખવા આવ્યું. એને તપાસતા કશું ગંભીર હોય તેવું ન લાગ્યું, છતાં ફરી વાર તેણે ફરિયાદ કરી એટલે હૃદયરોગના નિષ્ણાત પાસે મેં તેને મોકલ્યો. નિષ્ણાતે તેના હૃદયને બરાબર તપાસ્યું. કાર્ડિયોગ્રામ પણ નોર્મલ હતો, પરંતુ દર્દીએ નિષ્ણાતના દવાખાનામાંથી બહાર નીકળ્યો એવો જ પડી ગયો. હૃદયરોગનો ભારે હુમલો આવ્યો અને તત્કાળ તેનું મૃત્યુ થયું. આમાંથી એક જ વસ્તુ ડૉક્ટરે શીખવાની છે. દર્દીનું મૃત્યુ નક્કી કરવાનો અધિકાર હજી સુધી ઈશ્વરે ડૉક્ટરના હાથમાં સોંપ્યો નથી. અધિકાર માત્ર એને જ છે, ઈશ્વરને. અને એટલે જ ડૉક્ટરે ગંભીર કહીને હાથ ખંખેરી નાખતા પહેલાં 100 વાર વિચારવું જોઈએ. અનુભવ એમ કહે છે કે ડૉક્ટરે ગંભીર કહીને બંધ વાળી દીધું હોય એવા 20 દર્દીઓમાંથી છેવટ એકાદ તો અજબ રીતે જ બચી જાય છે. અને એટલે જ દેખીતી રીતે ગંભીર લાગતા દર્દીની બાબતમાં પણ ડૉક્ટરે તો હિંમતથી લડી લેવું જ રહ્યું. કદાચ એ જ પેલો એકાદ માહેનો નીકળી પડે. જો એટલીય હિંમત ડૉક્ટરમાં ન હોય તો પછી એ ડૉક્ટર નથી. ડર એક એવી વસ્તુ છે કે ઘણીવાર દર્દી માટે એના દર્દ કરતાં પણ ડર વધારે ખતરનાક થઈ પડે છે. ડૉક્ટરે દર્દીના મનમાંથી આ ડરને તો કાઢે જ છૂટકો. જો ડૉક્ટર એ ન કરી શકે તો એ એના ઉત્તમ સાધનનો ઉપયોગ નથી કરતો એમ જ આપણે કહીશું. કુદરતમાં ચમત્કારો સર્જાતા જ રહે છે. આશા એ ડૉક્ટરનો ઉત્તમ સાથીદાર છે. ડૉક્ટરના હાથે ચમત્કારો સર્જાવવામાં એ હંમેશા મદદરૂપ થાય છે. લોકબોલીમાં કહીએ તો એ જ એની જસરેખા છે. જીવન માત્રને જીવન પ્યારું છે, અને ડૉક્ટરે તો છેલ્લા કદમ સુધી એ જીવનનું જતન કરવાના સોગંદ ખાધા હોય છે.
એના એ કામમાં સૌથી વધુ જશ એને દર્દીના પોતાના મનમાં ઉત્સાહ પ્રેરવાથી જ મળી શકે છે. એવી એક પણ તક એણે જતી કરવી ન જોઈએ. થોડા વર્ષો પહેલાં મારી પત્નીને કેન્સર હોવાનો અમને વહેમ પડ્યો. એને હોસ્પિટલમાં દાખલ કરી. એ રાત્રે એણે મને કહ્યું, જે હોય તે સાચે સાચું મને કહી દેજો, તમને મારા સોગંદ છે. એ રાત્રે મેં ખૂબ જ મૂંઝવણમાં પસાર કરી. મારા જીવન દરમિયાન બનેલા 2 બનાવો મને વળી વળીને યાદ આવતા રહ્યા. એક ખૂબ જ મજબૂત મનની સ્ત્રી જે મારી સાથે નર્સ તરીકે કામ કરતી હતી, એણે આવી જ રીતે સાચી વાત જાણવાની જીદ પકડી લી. એ ખૂબ જ મજબૂત મનની બાઈ હતી. એ વાત અમે બધા જ સારી રીતે જાણતા હતા. કેન્સરના નિષ્ણાતે એને તપાસીને કહેલું કે એને કેન્સર હતું. એટલું જ નહીં, પણ એ અસાધ્ય હતું. પછીના દિવસો એ મજબૂત મનની સ્ત્રીએ એવી તો કરુણ હાલતમાં પસાર કરેલા કે પેલા નિષ્ણાત ડૉક્ટરે સોગંદ ખાઈ લીધેલા, ગમે તેમ થાય તો પણ હવેથી આવું કડવું સત્ય હું કોઈને નહીં કહું. બીજો કેસ મને યાદ આવ્યો મારી પોતાની માતાનો. એને પણ અસાધ્ય કેન્સર હતું, પરંતુ એ વાત મેં એનાથી છુપાવેલી અને મરતા દમ સુધી એના મનની શાંતિ કાયમ રહેલી. હું જુઠ્ઠું બોલેલું, પરંતુ એણે મારી માતાને ભયંકર ત્રાસથી મુક્ત રાખેલી. એ બંને વાતો મને સાંભળી ગઈ અને મારી પત્નીએ મને સાચું કહેવાના સોગંદ આપ્યા ત્યારે ફરી એકવાર મનમાં જુઠ્ઠું બોલવાની ગાંઠ વાળી લીધી. પરંતુ સદભાગ્યે મારી પત્નીને કેન્સર નહોતું. હા, નહીં તો હું જરૂર જુઠ્ઠું બોલ્યો હોત અને એ માટે મને કદી પસ્તાવો ન થાત. આ ઉપરથી તમને ખાતરી થશે કે ડૉક્ટર ફક્ત દર્દી પાસે જ નહીં, પરંતુ એને જે ખૂબ જ પ્રિય હોય છે એવા લોકો પાસે પણ ઘણીવાર જુઠ્ઠું બોલતા અચકાતા નથી. અને હું માનું છું કે એક ડૉક્ટર માટે એ જ માનવતા ભર્યું છે. હું તો ત્યાં સુધી કહું છું કે જે કુટુંબમાં બહુ વાતોડિયા માણસો હોય એવા કુટુંબના ડૉક્ટરે દર્દીની હાલત વિશે એવા કુટુંબીઓને પણ સાચી વાત ન કહેવી જોઈએ. ઘણીવાર એવા દોઢ-ડાયા માણસો દર્દીનું મોત બગાડી બેસે છે. ડૉક્ટરે દર્દીનો ભેદ દર્દીના ભોગે કોઈને પણ ન કહેવો જોઈએ. મૃત્યુ ગમે ત્યારે આવી પહોંચે છે, પણ ડૉક્ટરે યમરાજના ભાઈ તરીકેનો વેશ ભજવીને કોઈને ડરાવી મારવા ન જોઈએ. દર્દીનું જીવન ડૉક્ટરને મન સૌથી અગત્યની ચીજ હોવી જોઈએ અને પોતાના દર્દી માટે, દર્દીના હિત માટે કદાચ જૂઠનો આશરો ડૉક્ટરને લેવો પડે તો એ માટે એને અફસોસ ન થવો જોઈએ.